સ્વાગતમ 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 સુસ્વાગતમ. આજના મોટિવેશન સેમિનારમાં પધારેલા એવા વિદ્યાર્થીઓ કે પોતે જિજ્ઞાસુ વૃત્તિવાળા છે, કંઈક જાણવાની કોશિશ કરી રહ્યા છે અને પોતે વિદ્યાર્થી છે અને શિક્ષણ ક્ષેત્રની અંદર એવી અસાધારણ સિદ્ધિઓ પોતે મુકામ ઉપર પહોંચી માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ પહોંચી વળવા માટે આપણા જીવનની અંદર શું હોવું જરૂરી છે? તો આજના તે સેમિનારનો જે મુખ્ય વિષય છે કે યાદશક્તિ વધારવાની કળા. એટલે કે એક સફળ વિદ્યાર્થીની રાહ કેવી હોય? રસ્તાઓ તો ઘણા બધા છે દુનિયાની અંદર. આમ તો ગૂગલ મેપમાં પણ આપણે નકશાઓ નાખીએ ને મેપની અંદર તો આપણે અટવાઈ જઈએ છીએ. પણ આજે જે નકશો, આજે જે મેપ આપણે જાણવાના છીએ એ આપણા જીવનનો એક મુખ્ય અને અગત્યનો જે એક અંગ છે, એટલે કે યાદશક્તિ. તો આજના સેમિનારની શરૂઆત કરતા પૂર્વે આપણે અતિથિ વિશેષમાંથી તે આ વિદ્યાર્થીઓ જે બેઠેલા છે એમાંથી તે જેને ગયા વર્ષે પોતે શિક્ષણ ક્ષેત્રની અંદર અને પોતાના સ્ટાન્ડર્ડની અંદર સારી એવી મહેનત કરીને પોતે કંઈક મુકામ સુધી પહોંચ્યા છે અને જેનો એક પડાવ હતો એ પડાવ એમને સંપૂર્ણ પાર કર્યો છે અને સારી રીતે. તો તેવા વિદ્યાર્થીઓને હું જે નામ દઉં તેઓએ અહીંયા આવવાનું છે અને સ્નાન જે ગ્રહણ કરવાનું છે. સૌપ્રથમ કણજરિયા કૃતિક, પોતે ગયા વર્ષની અંદર 99% આવેલા, તો એ આવશે. આજના પ્રથમ ચીફ ગેસ્ટ તરીકે આપણે એમને આમંત્રિત કરશું. તાળીઓ પડવી પડે. બીજા ચીફ ગેસ્ટ એવા નાનકડા અમથા પરંતુ દરેક વિચારની અંદર, દરેક અભ્યાસની અંદર અને કંઈક સારું શીખવાની ભાવનાવાળા એવા ગોટી તક્ષને આપણે વિનંતી કરીએ કે ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. અને એક કહેવત છે કે ગુજરાતીની અંદર અને ભારતની અંદર પણ અત્યારે નારી શક્તિ એક વધી રહ્યું છે. તો નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ અને દરેક સ્ટાન્ડર્ડની અંદર સારો એવો અભ્યાસ પણ કર્યો છે એવા સોરઠિયા ખુશીબેનને આપણે વિનંતી કરીએ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના આપણા સેમિનારના મુખ્યત્વે 3 આવા ચીફ ગેસ્ટ છે નાના પરંતુ એમના કામ કેવા છે મોટા. તો આપણે હવે સેમિનારને આગળ વધારતા આજના જે વિષય છે સેમિનારનો, યાદશક્તિ આપણે વધારવી છે. દરેક ખાવા પીવામાં પોતાનું ભોજન વધારે છે, રમવામાં સમય વધારે છે, ફોન જોવામાં સમય વધારે છે. અરે આંખું બળે ને તો પણ એ ફોનમાં કેવી રીતે આપણે જોઈ શકીએ એ માટે પોતે એ પાણી હોય કે આંખમાં નાખવાના ટીપા હોય આ નાખીને પણ ફોન જોવા માટે આપણે તત્પર છીએ. પરંતુ આજે આ સેમિનારની અંદર મુખ્યત્વે એવા મુદ્દાઓની વાત કરવાની છે કે યાદ કઈ રીતે રાખવું. આપણા જીવનની અંદર શિક્ષણનું મહત્વ આપણે સૌ પ્રથમ સમજશું. કારણ કે મહિમા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. દરેકને મગજ આપ્યું છે. આજનો જે વિષય છે યાદશક્તિ, તો કેની સાથે જોડાયેલો છે? હાથ, પગ, નાક નહીં, મગજ સાથે જોડાયેલો છે. તો આ મગજમાં શક્તિઓ કેટલી રહેલી છે, આજે વિશેષ વાતો આપણે એકાગ્રતાની પણ કરવાની છે અને યાદ રહેતું નથી આ પ્રશ્નનો આપણે જળમૂળથી આજે વિનાશ કરવાનો છે. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ એક ઘટનાથી અને મુખ્ય મુદ્દા પછી આપણે આગળ જશું. તો મારે વાત કરવી છે જે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધમાં એ બનેલી ઘટનાની. આપણે જો આપણા જીવનની અંદર શિક્ષણનું મહત્વ આપણે નથી હોતું ને તો એના લીધે થાય છે શું કે આપણે લાંબા ગાળે ભણી શકતા નથી, યાદ રાખી શકતા નથી, કોન્સન્ટ્રેશન રહેતું નથી, કે ટેસ્ટમાં સારા માર્ક્સ નથી આવતા, કે ટકામાં વધારો નથી થતો, કે આપણે જે કાર્ય કરવું છે, જે ક્ષેત્ર ઉપર આગળ વધવું છે આ ક્ષેત્ર ઉપર આપણે આગળ વધી શકતા નથી. તો આનું મુખ્ય કારણ શું છે કે આપણને એનું મહત્વ નથી ખબર. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 ની અંદર થયું. એની અંદર ઈ જર્મનીને પોતે જવાબદાર ગણવામાં આવે છે કે આ જર્મનીના લીધે જ તે આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે. અબજોની સંપત્તિનું નુકસાન થાય છે, લાખો કરોડો લોકો મૃત્યુ પામે છે. પરંતુ આ જર્મનીમાં હવે એક વ્યક્તિનો જન્મ થાય છે અને આ વ્યક્તિ એટલે બીજો કોઈ નહીં પરંતુ ઇતિહાસના પાના ઉપર જેનું નામ છે અને વિનાશમાં જેનું નામ બોલવામાં આવે છે અને એનું નામ છે એડોલ્ફ હિટલર. પોતે એટલો ક્રૂરવાદી, સરમુક્તશાહી વાળો કે જર્મનીના લોકો
આ એડોલ્ફ હિટલરને ભગવાન માનતા. અને ભગવાન કેવી રીતે? ઈ જેમ કે ને એમ સૈનિકો કરે, પ્રજા કરે. કારણ કે જર્મનીના લોકોને ખબર હતી કે આપણને જો કોઈ આગળ વધારનાર કોઈ જો વ્યક્તિત્વ હોય ને તો આ એડોલ્ફ હિટલર છે. બીજું વિશ્વ યુદ્ધ થયું છે 1939, એમાં જર્મની મુખ્ય જવાબદાર છે એડોલ્ફ હિટલર. 1939 થી 1945 બીજું વિશ્વ યુદ્ધ થયું. પરંતુ મારે તમને જે ઘટના કેવી છે એ ઘટના કઈ? તો 1945 સમય છે 6 ઓગસ્ટ 1945 નો એ દિવસ સવારે 8:15 વાગ્યા છે અને અમેરિકાએ જાપાન ઉપર એ હિરોશીમા નામનું શહેર છે ત્યાં એમને અણુબોમ્બ નાખ્યો. અને અણુબોમ્બનું નામ શું? લિટલ બોય નામનો અણુબોમ્બ. હવે આના લીધે થયું શું? તો આખું હિરોશીમા જે સિટી હતું ને એ બરબાદ થઈ ગયું, વિનાશ થઈ ગયું અને અબજો રૂપિયાનું નુકસાન તો થયું. બીજું 40,000 લોકોનું મૃત્યુ પણ થાય છે અને 40,000 લોકો એ પોતે અપાહિજ થઈ જાય છે. હજી અમેરિકા અહીંયા રૂકતું નથી. હજી તારીખ આવે છે 9 ઓગસ્ટ 1945 નો દિવસ અને ફેટમેન નામનો બોમ્બનું નામ અને B-29 અણુબોમ્બ નાખ્યો એને. અને ત્યારે પણ એ 40,000 મૃત્યુ પામ્યા અને 80,000 અપાહિજ થયા. હવે આ કરોડોની નુકસાન થયું એ તો બીજું, પણ કેટલાય કિલોમીટર ની અંદર અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે જાપાનની અંદર હજી એની અસર ગઈ નથી. થોડાક મહિના થયા, 1 મહિનો થયો. હવે પરિસ્થિતિ એવી સર્જાણી કે આનો બદલો તો કંઈક લેવો જ પડશે. અને 1 મહિના બાદ સંસદ, જાપાનની સંસદ હતી એ બધી સરકાર, બધા લોકો ભેગા થાય છે, સંસદ સભ્યો, અને ચર્ચા કેવી થાય છે કે આપણે છે ને આ અમેરિકા દેશ છે પોતે સુપર પાવર, વિટો પાવર ધરાવે છે અને સરમુક્તશાહી ભોગવે છે, તો એનો આપણે બદલો લેવો છે. આપણે એમનામ સહન કરવા વાળા આપણે નથી. જો સહન કરીશું ને તો હજી આપણને દબાવશે. આપણે પણ ઘણી વખત આવું જ કરીએ છીએ એ શાળાની અંદર કે ટ્યુશનની અંદર કે જ્યારે પણ આપણે માતા પિતા સાથે કે આપણે સહન કરતા નથી. તો અહીંયા પણ સંસદ સભ્યોએ કીધું કે આવું સહન કરી શકાય નહીં. આપણે ઓછામાં ઓછા અમેરિકાના 2 શહેરો તો બરબાદ કરી જ નાખવા પડશે, તો જ આપણા દેશમાં છે ને કાંઈક આપણે સન્માનથી જીવી શકીશું. પણ જો જેમ સારા હોય ને તેમ ખરાબ પણ હોય, અને જ્યાં ખરાબ લોકો હોય ને એવા વિચારો હોય ને ત્યાં સારા પણ હોય. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને તો એમાં એમને એવા પણ ફૂલો મૂક્યા છે કે આ ફૂલો કેવા છે? એને તમે ઝેરી, એ તમે ખાવ ને તો મૃત્યુ પણ પામો. એવા પણ ફૂલોનું સર્જન કરેલું છે કે આ ફૂલોની સુગંધ, મહેકથી ભગવાન તો પ્રસન્ન થાય જ છે, પરંતુ લોકો પણ એનાથી પ્રસન્ન થાય છે. તો આ સંસદ સભાની અંદર ખૂબ હોશિયાર અને ભવિષ્યનું જોનાર અમુક સંસદો ઊભા થાય છે અને પોતાની જવાબદારી પોતે કહે છે કે જો આપણે અમેરિકા સામે બદલો લેશું ને તો વેર વધશે, અણુબોમ્બ વધુ આપણા દેશ ઉપર નાખશે, પણ આપણે એવું કંઈ ન કરી શકીએ. સાંભળજો, શિક્ષણનું મહત્વ કહું છું. તો યાદ શક્તિ વધશે. કારણ કે જે આપણે કરવી છે એનું જ મહત્વ નહીં ખબર હોય તો પછી યાદ શક્તિ ક્યારે વધવાની? ક્યારેય કોઈ દિવસ નેવર એવર તમે નહીં વધારી શકો યાદ શક્તિ. તો ત્યારે અમને મત કીધો કે આપણે કંઈક એવું કાર્ય કરીએ કે અમેરિકા આપણી સામે ઝૂકે. અને જાપાને ત્યારે એક ઐતિહાસિક ઠરાવ થયો અને આ ઐતિહાસિક ઠરાવની અંદર શું કીધું કે વી વિલ ગીવ એજ્યુકેશન ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઓફ જાપાન, કે આપણે જાપાનના પ્રત્યેક વ્યક્તિને આપણે શિક્ષણ આપીશું અને એનાથી આપણે આગળ વધીશું. અને જો અત્યારે પણ આપણને ખબર છે ખોબા જેવો દેશ જાપાન છે, પરંતુ જે અમેરિકા પાસે જે ટેકનોલોજી નથી ને એ આજે જાપાન પાસે ટેકનોલોજી છે. ભારતના લોકો પણ એ ટેકનોલોજી આપણે વસાવી રહ્યા છીએ અને અમેરિકા આજે હાથ લાંબો કરીને અમેરિકા પાસે માગે છે. પણ એ દિવસે જો તેમને જો વેર લીધું હોત તો આ જાપાન આ ન કરી શકે. તો જો આ છે શિક્ષણનો કમાલ. જો આપણા જીવનની અંદર આપણે બધા, તમે બધા જે કરી રહ્યા છો એ શિક્ષણ છે. અને શિક્ષણ એક એવું સિંહણનું દૂધ છે કે જે પીશે ને એ ત્રાડ તો નાખશે જ તે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શિક્ષણના પ્રતાપથી જ તે બંધારણના પિતા તરીકે ઓળખાય છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ
એ બેરિસ્ટર થવા માટે એ 7 થી 10 12 કિલોમીટર પોતે ચાલતા હતા અને પ્રાથમિક શિક્ષણ એમને પ્રાપ્ત કર્યું. એ બેરિસ્ટર થવા માટે પણ એ જ્યારે ઇંગ્લેન્ડની અંદર ગયા ને ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે દરરોજના 30 થી 35 કિલોમીટર ચાલતા હતા લાઇબ્રેરીની અંદર અભ્યાસ કરવા માટે. તો આ શિક્ષણનો કમાલ છે. અને ખરેખર જેના જીવનની અંદર શિક્ષણ હોય ને, એક નાનકડો એવો નિર્ણય આ જાપાનનો, અને તમે જોવો અત્યારે આખું કાયા પલટ કરી દીધી. હવે આપણી જ વાત કરીએ અહીંયા, તો આપણે શું કરીએ છીએ કે ખરેખર આળસ આમ તો શત્રુ છે, ટીવી શત્રુ છે, મોબાઈલ સમય બગાડે છે, રમવાનું, પછી ગમે એમ તેમ બોલવાનું, અશિષ્ટાચાર જે તમે કહો છો, આવી બધી પ્રવૃત્તિઓમાં આપણે સંકળાયેલા હોઈએ છીએ. હવે જો આપણે આમાં સમય બગાડતા હોઈએ ને તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આગળ નથી વધતા. આપણે જે દિશામાં કામ કરવાનું છે ને એ દિશામાં આપણે કામ નથી કરી રહ્યા. દિશા આપણી કઈ છે? અત્યારે આપણું મુખ્ય કર્તવ્ય શું કહેવાય વિદ્યાર્થીનું? ભણવું. કારણ કે શિક્ષણ અત્યારે લેવાનું આપણો મુખ્ય કર્મ છે. અત્યારે તમારે કોઈ પણ મજૂરી કામ કરવા જવાનું નથી, તમારે આજે પૈસા કમાવા નથી જવાનું. તમારું એક જ કામ છે કે અમે અમારા ધોરણની અંદર સારામાં સારું એવું ભણવી કે અમે એના ભણતર એ શિક્ષણના લીધે અમે આગળ વધી શકીએ. ચીનમાં એક કહેવત છે, આમ તો વિશ્વની વસ્તીની દ્રષ્ટિએ બીજો એવો દેશ ચીન, જેનું નામ આવે છે, વિસ્તારમાં પણ ગણી શકાય, પણ એની પાસે ટેકનોલોજી પણ એટલી બધી સારી છે. ત્યાંના લોકો ભણતરમાં કેટલું માને છે, તો તેઓ એક કહેવત પ્રમાણે કહે છે કે તમારે 1 વર્ષનું સુખ જોઈએ છે. ચાલો આમાંથી સુખ કોને જોઈએ? ઊંચી આંગળી કરો. પૈસા કોને જોઈએ? ધન કોને જોઈએ? કાર કોને જોઈએ? બધાયને. તો પછી શિક્ષણ થી પ્રાપ્ત થાય. અને ચીનમાં કહેવત, 1 વર્ષનું તમારે સુખ જોતું હોય ને તો ઘરમાં છે ને ઘઉં ચોખાનો સંગ્રહ કરો, આખું વર્ષ વાંધો આવશે નહીં. આગળ ચીનની કહેવત પ્રમાણે કહે છે કે તમારે દાયકાનું 10 વર્ષનું સુખ જોઈતું હોય ને તો ઘરે વૃક્ષ વાવો, 10 વર્ષ સુધી વાંધો નહીં આવે, સુખેથી તમે તમારું જીવન વ્યતીત કરશો. અને તમારે જિંદગીભરનું સુખ જોતવું છે તો વ્યક્તિને શિક્ષણ આપો. જિંદગીભર એટલે આજીવન. આજે આપણને ઘણા બધા લાખો ઉદાહરણો ખબર છે કે જેને શિક્ષણ સારું પ્રાપ્ત કર્યું છે, જે વ્યવસાય ધંધા કે રોજગાર ક્ષેત્રે આગળ છે. તો આ વ્યક્તિઓના જીવનની અંદર એક સ્થિરતા છે, એક સંતુલિત જીવન છે. એ ક્યારેય કોઈ દિવસ એ ફળ બાબતે કે ખાણીપીણી બાબતે કે મોજશોખ બાબતે પાછા નથી પડતા. શા માટે? કારણ કે એના જીવનની અંદર એને શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આધુનિક સમયની અંદર કેવી વાસ્તવિકતા છે, તો હું તમને એક પ્રશ્ન પૂછું અને અહીંયા આપણે એક એક્ટિવિટી કરવાની છે, અને આ એક્ટિવિટીના આધારે આપણે ખબર પડશે કે અત્યારના સમયની અંદર વાસ્તવિકતા કેવી છે. અને આ વાસ્તવિકતા દરરોજ એક વખત મનની અંદર વિચાર કરવાની જરૂર છે. એક પ્રશ્ન એ પૂછું છું કે આમાંથી એન્જિનિયર કોને બનવું છે, ડોક્ટર કોને બનવું છે? તો ઘણા બધા છે, આમાંથી 50% એવા છે કે જેને એ બધું બનવું છે. તો ચાલો જોઈએ કે હકીકતની અંદર અત્યારે કોમ્પિટિશન, એ હરીફાઈ કેવી છે, અત્યારનો યુગ કેવો છે, આ સ્પર્ધાત્મક છે. અત્યારે ગળા કાપ હરીફાઈ ચાલી રહી છે. એક પદ ઉપર એક હજારો એપ્લિકેશનો, અરજીઓ આવે છે અને તેમાં એકને પસંદ કરવાનો હોય છે. તો 3-4 બાળકો અહીંયા આવો. શરૂઆતના 1 2 3 4 અને 5 આવો. આ ગોળ કુંડાળું એક કરો. હવે જોજો આ એક્ટિવિટીની અંદર હું શું કહેવા માંગુ છું. ચલો મારા હાથમાં શું છે? રૂમાલ છે. પણ હવે જોઈએ આ રૂમાલને આપણે કોણ લેશે? ગોળ કુંડાળું કરી નાખો. થોડાક આમ રેજો. આમ આ રૂમાલ છે, પણ મારા મતે આ રૂમાલ નથી. આ એક પ્રકારનું પદ એવું છે કે એન્જિનિયર કે ડોક્ટર. હવે અહીંયા તો મેં ખાલી 5 જ એવા મૂક્યા છે કે જેમને ડોક્ટર એન્જિનિયર થવું છે. તો જોઈએ કે કોણ આ રૂમાલ લેશે. હું કહું ત્યારે તમારે સ્ટાર્ટ કરવાનું, ત્યાં સુધી કોઈએ કંઈ કરવાનું નથી. વચ્ચે મૂકી દો રૂમાલ એક. તમે ગમે તેમ લઈ શકો, બીજાના હાથમાંથી નહીં લઈ શકો. 1 2 3 સ્ટાર્ટ. લેવા પ્રયત્ન કરો. બીજા તમાર રૂમાલ આવશે વિજેતા. બસ આ વિજેતા. બેસી જાઓ. રાજ વિજેતા થાય છે, બીજા 4 શું થાય છે? હરી જાય છે. બસ અત્યારના સમયની અંદર આ પરિસ્થિતિ છે. કોઈ એક પદ છે અને લેવા વાળા, અત્યારે તો આપણે અહીંયા સ્ટેજ એટલું બધું વિશાળ જગ્યા આપણે નથી રાખી, તો ખાલી 5 ને ઊભા કર્યા
પરંતુ હજારોની સંખ્યાની અંદર એક પદ માટે લોકો મહેનત કરે છે. એક પોલીસ બનવું હોય, એક એન્જિનિયર બનવું હોય, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય, એક ડોક્ટર બનવું હોય ને, તો એ હજારો લાખોની સંખ્યાની અંદર એ તમારું નામ આવવું પડે. પાછું રાત દિવસ તો મહેનત કરતા જ હોય. તો અત્યારના સમયની અંદર આ પરિસ્થિતિ છે. જો આ પરિસ્થિતિની અંદર આપણે કાર્ય નહીં કરીએ અને આવી હરીફાઈ યુગની અંદર જો આપણે એમનામ પડ્યા રહીશું આળસું જેમ, તો હકીકતમાં આપણે યાદશક્તિ વધારી શકીશું નહીં. માત્ર હોશિયાર થવું ને એ પૂરતું નથી અત્યારના સમયની અંદર, પણ એને યાદ પણ રાખવું પડે અને જ્યારે જરૂર પડે ને એનો ઉપયોગ પણ કરવો પડે. તમે 25 વર્ષ સુધી સારો અભ્યાસ કર્યો અને ઇન્ટરવ્યુની અંદર તમને કોઈક પ્રશ્ન પૂછે અને તમને ન આવડે, તો એ તમારું શિક્ષણ બધું વ્યર્થ. ત્યારે તમે એમ કહો કે મને સાહેબ 5 મિનિટનો સમય આપો ને, હું 10મા ધોરણની ચોપડીમાં હું જવાબ જોઈને આવું, તો તમને કોઈ ન રાખે. 10 કર્મચારી છે અને તમને કોઈ કામ સોંપવામાં આવ્યું અને તમે એમ કહો મને ન આવડે, તો પછી બોસ પણ શું કે, તો અમારી તમારી કઈ જરૂર છે નહીં. તો ખરેખર શિક્ષણ શું છે, તો એને ઉપયોગમાં લાવીએ ને એ સાચો વિજેતા થાય છે. જો એક ગૌરવનું સ્થાન પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને 3 ચીફ ગેસ્ટ બતાવી છે. શા માટે એમને ઊભા કર્યા? એમના માટે અત્યારે ગૌરવની વાત કહેવાય. કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ એમને સિલેક્ટ કરવામાં આવ્યા. પણ હજી પણ એ જીવનમાં આગળ વધીને એક પરિસ્થિતિ, એક સમય એવો આવશે, તમે પણ હોઈ શકો. કારણ કે સપના છે ને બાળપણથી જ જોવામાં આવે છે. 50-60 વર્ષે કોઈ સપના નથી જોતા, એ તો છે ને ઓટલા જ ભાંગે છે અને ગ્રામ્ય ચર્ચા જ કરે છે. એટલે અત્યારે તે સમય છે કે આપણે સપના સારા જોઈએ, ધ્યેય આપણે એવો બાંધીએ કે આપણે જીવનમાં આગળ વધી શકીએ. તો થઈ શકે. અત્યારે ડિગ્રી તમારી પાસે મળી ગઈ તો એટલું પૂરતું નથી. શિક્ષણ એવું હોવું પડે, 4 શબ્દો 4 વાક્યો યાદ રાખજો જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી. પહેલું જ વાક્ય, ટકા નહીં, આવડત જરૂરી છે, સ્કિલ જરૂરી છે, કૌશલ્ય જરૂરી છે, કળા જરૂરી છે. ડિગ્રી નહીં, પણ શું જરૂરી છે? આવડત. ડિગ્રી વાળા તો ઘણા બધા અત્યારે છે જેની પાસે 2-2 ડિગ્રી 3-3 ડિગ્રી સુધી જોવા મળે છે. અરે ગોખેલું નહીં, પણ સમજેલું જ્ઞાન જરૂરી છે. ગોખે તો બધાય છે ને 2 દિવસમાં લખીને સારા માર્ક્સ પણ લાવી શકે છે, પણ તમે એમાંથી સમજ્યા કેટલા? એ સિદ્ધરાજ જયસિંહ હોય કે કુમારપાળ હોય કે પ્લાસીનું યુદ્ધ હોય કે બક્સરનું યુદ્ધ હોય કે પછી હી સી ઈટ હોય કે વ્હીલ હોય કે સેલ હોય કે વોઝવેર હોય કે પછી ગણિતના કોઈ પ્રમેયના દાખલા હોય કે સૂત્ર હોય કે પ્રિઝમ હોય કે ભૂમિતિ હોય, એ ગુજરાતીની અંદર કોઈ લેખકનો પરિચય હોય કે કાવ્ય પંક્તિઓ હોય, સંસ્કૃતની અંદર એ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક હોય કે તમને એના દ્વારા કંઈક શીખવાડવામાં પાઠ આવે છે અને એ તમે એમાંથી શીખતા હોય ને, તો ખરેખર સમજા કહેવાય. બાકી યાદ તો એવી રીતે બધાય રાખે છે. અને છેલ્લું, પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ પ્રેક્ટિકલ જ્ઞાન. આપણે પુસ્તકોની અંદર એટલા બધાય મશગુલ થઈ જઈએ છીએ, તો ભાઈ એના લીધે યાદ રહેતું નથી. આપણા પાસે મોટા ભાગના આમાંથી વિદ્યાર્થીઓ એવા છે, એને એક સામાન્ય પ્રશ્ન છે. આ તો અત્યાર સુધીનું ટ્રેલર હતું, હવે આપણે સમજવાનું છે. અત્યારે આપણે શિક્ષણનું મહત્વ તો સમજી ગયા અને આપણે શું ભૂલ કરીએ છીએ એ પણ સમજ્યા, પણ હવે એનું સમાધાન તો જોઈએ ને. તો આ સમાધાન એટલે શું? આજે આપણે કળા શીખવાની. જેમ કોઈ સારી રસોઈ કોઈક બનાવે ને, તો એને રસોઈયા કહેવાય અને કરોડો રૂપિયા કમાય છે જે રસોઈયા. કોઈકને સારું ક્રિકેટ રમતા આવડતું હોય ને, તો એને કરોડો રૂપિયા મળે છે. એક મેચના એને 1-2 કરોડ રૂપિયા મળે છે. એ પછી ભલે ઝીરોમાં આઉટ થઈ જાય. કોઈ કુસ્તી કરતો હોય, પહેલવાન હોય, ગોલ્ડ મેડલ પણ લાવે છે. એમ જે ક્ષેત્રની અંદર કળા શીખી ગયા, નિપુણ થઈ ગયા, એમાં તેમ આગળ નીકળી ગયા. તો આપણને સામાન્ય પ્રશ્ન શું છે કે અમે ગમે એટલું વાંચીએ, ગમે એટલું લખીએ, ગમે એટલું ધ્યાન રાખીએ, પણ અમને યાદ રહેતું નથી. એટલે કે અમારી છે ને યાદ શક્તિ બહુ ઓછી છે. આ વાક્ય તેમ બોલે ને, યાદ શક્તિ ઓછી છે, એ શરૂઆતથી જ તે ભગવાન કહી દે તથાસ્તુ. ભગવાનના જોજો તમે ગમે ત્યારે દર્શન કર્યા હશે ને, ત્યારે ભગવાન આમ હાથ રાખતા હશે. શા માટે? કે તમે જે માગો એ તમને મળશે. એટલે તમે પહેલેથી શું નક્કી કરી નાખ્યું કે મને યાદ રહેતું નથી અને કોઈ દિવસ યાદ રહેવાનું નથી. એટલે યાદ રહેતું નથી ને આ જ વાક્ય છે ને એક ભૂલ ભરેલું છે. ચલો થોડાક હું તમને પ્રશ્ન પૂછું, તમારે હા ના જવાબ આપવાનો છે અને જવાબ તમે વ્યવસ્થિત રીતે દેજો અને દિલ ઉપર હાથ રાખીને. ખોટો જવાબ નહીં, સારો જવાબ નહીં, પણ જે અનુભવતા હોય ને એ જવાબ દેવાનો છે. શું તમને ફિલ્મોના ગીતો
યાદ નથી રહેતા? હા કે ના? હા, આપણને યાદ રહેશે. બીજો પ્રશ્ન, શું તમને ક્રિકેટરોના સ્કોર અહીંયા ભાઈઓમાંથી યાદ રહેતા નથી? યાદ રહેશે. શું તમને તમારા ઘરનું સરનામું યાદ છે? હા, અમેરિકન ગમી છેડે મૂકી દો, લ્યો પ્લેનમાં બેહીને તે રોતા રોતા અહીં ઘરે આવી. મારું ઘર છે ને સીતારામનગર 2 ની અંદર છે, અને શિવજી મંદિરની પાછળ પાટીદારની અંદર આ શેરી ઉપર છે. અને આપણે એનું નામ પણ દેશું, ઉપર શું લખ્યું છે ને એ કહી દઈશું. શું આપણને સિરિયલના કોઈ સંવાદ યાદ નથી? કે કાકીએ પછી સાસુએ વહુએ શું કર્યું? યાદ જ છે ને. અરે આપણે ગેમની ઈ બંદૂકના નામ શું આવે ને એ પેલા બીજા ધોરણવાળા છોકરાને ખબર છે, નકર કેવા અઘરા નામ હોય છે. ઈ ક્રિકેટરોના નામ યાદ ખબર છે. ઈ પછી ભલે બ્રેન્ડન મેકલમ હોય કે પછી યુવરાજ સિંહ હોય કે વિરાટ કોહલી હોય કે શિખર ધવન હોય, અટક સહિત, અને કેવા અઘરા નામ. તો એ તમે બ્રેન્ડન મેકલમ આ તો એક નામ શીખ્યા, પણ તમને બીજા બધા એવા 20-30 એવા નામ આવડે છે કે જે હકીકતમાં અંગ્રેજી છે, અને આપણે ભારતમાં એવા બોલાતા પણ નથી, એમાં ગુજરાતી નથી, આવડે જ નહીં, પણ છતાં પણ આપણને આવડે છે ને. જોસ બટલર તમે જુઓ, બીજા બધા કેવા નામ છે? ડાર્સી શોર્ટ, પછી મોલ્લે માર્કલ, જોશ હેઝલવુડ, એબી ડિવિલિયર્સ, હકીકતમાં અટક સહિત નામ યાદ છે. તો હવે તમે જે આ કહો છો કે મને યાદ રહેતું નથી, તો એવું તો નથી. યાદ તો આપણને રહેશે, પરંતુ યાદ આપણે ભણવાનું રાખતા નથી. હવે પ્રશ્ન આપણને એ પણ થવો પડે કે આ બધું અમને યાદ રહ્યું છે અને અમને યાદ રહેશે. એક વખત 2.5 કલાકનું પિક્ચર જોઈશું ને બધું યાદ હોય છે, બીજી વખત એમ જોતાય નથી. બોલો, પુનરાવર્તનની આ જરૂરત નથી પડતી. અને પુનરાવર્તન સિવાય પણ એ સિરિયલમાં તે એક એપિસોડની આપણને ખબર હોય. એ આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર એ આપણને પાણીપુરી કેવી ખવડાવી હતી? તીખી. કોને ખવડાવી હતી? અય્યરને. અય્યરના પત્નીનું નામ જેઠાલાલની પત્નીનું નામ દયા. આ દયા જે જેઠાલાલ હતા એ કયા ગામના હતા? ભચાઉ. બોલો, આપણને પણ અમને ઇતિહાસ કીધો ને કે સિદ્ધરાજ જયસિંહ ક્યારે જન્મા, કોની સાથે યુદ્ધ કર્યું, તો આ કઈ ખબર ન હોય. જો યાદ તો રહેશે, સમજવાની આપણે કોશિશ કરવાની કે યાદ તો રહેશે. તો 3 બાબતો આપણે છે ને મગજની અંદર ફિટ કરીને બધું યાદ રહેશે. કઈ 3 વાત? તો પેલું રસ. રસ એટલે શું? ઇન્ટરેસ્ટ. જેમાં રસ હોય ને, નિત્ય તો અમારે દરરોજના 5 કલાક ફોન ઘુમડે, અને હજી એને સમય દો ને તો રાત્રે 12-1 વાગ્યા સુધી ફોન જોવે. એને કઈ ફેર ન પડે. અહીંયા શ્લોકાઈ બેઠી છે અને ચશ્મા 3 નંબરના છે, પણ એની તમારે ગમે ત્યારે ફોન દો તો એને ગમે જ તે. તો જો આ જે રહ્યા ને, આવા 1-2 નહીં, શ્લોકા કે નિત્ય નથી, આવા તો આપણે બધા છે કે જે આપણને ફોન છે, ટીવી છે, સિરિયલ છે, પિક્ચર છે, વેબ સિરીઝ છે, કે રમવું છે કે જમવું છે, અમુક તો ખાવામાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે એટલો બધો રસ દાખવે છે કે ઈ ક્યારે 60 કિલો થઈ જાય ને ખબર જ નથી પડતી. પછી જ્યારે દવાખાને જ્યારે જાય ને, કંઈક તાવ આવ્યો હોય, ત્યાર પછી કાંટો પડ્યો હોય તો ડોક્ટરને કંઈક વજન કરું, એ તો આપણે પૈસા દીધા હોય, વજન તો કરવા જ દે ને. અને વજન કરીને તો ખબર પડે 6 મહિના પહેલા મારો વજન 52 હતો અને અત્યારે 65 થઈ ગયો. આ 10 કિલોનો એક વધારો કેમ થયો? ઘણું ખાવામાં રસ છે એટલે આ થાય છે. બીજું કે એક છે ને મનોવૈજ્ઞાનિકોએ થોડો એક સર્વે કર્યો. 2 યુવાનો એમની પાસે આવે છે અને સાંભળજો આ વાત, અને કેવા પ્રશ્નો લઈને આવે છે? આપણા જ પ્રશ્નો. પેલા યુવાને એવું કીધું કે હું ભણવામાં હું આગળ વધતો જ નથી, મને કઈ યાદ જ નથી રહેતું, તો આનો કંઈક મને ઉપાય દર્શાવો, તમે બતાવો. તો ઓલો મનોવૈજ્ઞાનિક હતો અને પોતે એમાં એક્સપર્ટ હતો. એ કે તને સૌથી વધુ કાર્ય કયું કરવું ગમે? એક મને પિક્ચર જોવા ગમે ને. ઓલા એક સ્પેસિફિક એક હીરાનું નામ દીધું કે એનો હીરોનો હોય ને પિક્ચર, એના બધાય મેં જોઈ નાખેલા છે. તો મનોવૈજ્ઞાનિક પણ થોડાક જાણકાર હશે, થોડાક પ્રશ્નો પૂછ્યા, બધા આવડ્યા. બીજો યુવાન હતો ને, એને કીધું તને સૌથી વધુ તારામાં ઇન્ટરેસ્ટ, રસ ક્યાં? એક મને ક્રિકેટ જોવામાં. તો એને ક્રિકેટના અમુક સ્કોર પૂછ્યા, નામ પૂછ્યા, બધું યાદ રહી ગયું. પછી મનોવૈજ્ઞાનિકે કીધું કે તમે આ ક્રિકેટ અને આ પિક્ચરોની અંદર રસ દાખવ્યો છે ને એટલે તમને એનું બધું યાદ છે, અને તમે ભણવામાં એટલો બધો રસ રાખ્યો નથી એટલે તમને એ યાદ છે નહીં. તો આ પેલું રસ. બીજું, તેની ઉપર એમને તમને છે ને જરૂર લાગે છે.
કે ફોન તો સાહેબ થોડોક જોવો જ પડે 1-2 કલાક, નકર માઇન્ડ ફ્રેશ ન રહે. દુનિયામાં શું ચાલે છે ને એ અમારે જાણવું પડે. હા, તમે એટલા કઈ વડાપ્રધાન હોય કે એન્જિનિયર કે ડોક્ટર હોય, તમારે બધું જાણવું પડે. સર્વે શું થયા, આજના લેટેસ્ટ ન્યૂઝ શું આવ્યા, પણ આપણને જો એની જરૂર હકીકતની અંદર એવું લાગે છે કંઈક કરવું પડે, પણ ભણવાની જરૂર લાગતી નથી એટલે એ કરતા નથી. અને ત્રીજું છે પુનરાવર્તન. એમાં તો આપણે પુનરાવર્તન કરવું નથી પડતું, આપોઆપ એક વખત જોઈએ અને આપણને યાદ રહી જાય છે. તો આ જ આપણે બાબત અભ્યાસની અંદર રસપૂર્વક અને ચીવટતાથી, અને જરૂર છે ભણવાની, કારણ કે મારે રાજા બનવું છે. મારે દુનિયાની દરેક સંપત્તિ હોય બધી લેવી નથી, પરંતુ અલ્પ એવી સંપત્તિ તો મારા પાસે હોવી પડે ને. મારે એટલી બધી ડિગ્રી ઊંચી નથી લેવી, પણ મને મહિને 50,000, લાખ, 2 લાખ પગાર હોય તો એવું તો હું કરી શકું ને. એ મારા ઘરની પરિસ્થિતિ એવી છે તો એ પરિસ્થિતિને હું સુધારી તો શકું ને. હું મારા પરિવારની અંદર, સમાજની અંદર એવું નામ તો એક રોશન કરી શકું કે મને કોઈક વ્યક્તિ બોલાવે, મારી કોઈક સલાહ લે અને મારું જીવન આખું સારું બને. તો આપણી આવી અપેક્ષા રાખીને જો આગળ વધીશું ને તો વાંધો આવશે નહીં. તો આ તો થોડાક પ્રશ્ન થઈ ગયા, યાદ કેમ નથી રહેતું, તો યાદ તો રહેશે, આ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે બીજું, આપણે મગજની શક્તિ કેટલું છે. યાદ શક્તિ કોની સાથે જોડાયેલી છે? મગજ સાથે. વિશ્વ પ્રસિદ્ધ એક મેમરી એક્સપર્ટ પોતે જણાવે છે, મેમરી એક્સપર્ટ છે, જે યાદ શક્તિ બાબતે સર્વે કરતા હોય, અને છેલ્લા 30 વર્ષનો એને સર્વે દાખલ એને ન્યૂઝ ઉપર મૂક્યો, અને પોતાના અહેવાલ ઉપર જણાવે છે કે સારી યાદશક્તિ એ બીજું કાંઈ નથી. સાંભળજો, સારી યાદશક્તિ એ બીજું કાંઈ નથી પણ સઘન પ્રેક્ટિસનું પરિણામ છે. અહીંયા શું આવ્યું? પ્રેક્ટિસ. અંગ્રેજીની અંદર એક કહેવત છે, પ્રેક્ટિસ મેન પરફેક્ટ. માણસને પૂર્ણ કોણ બનાવે? પ્રેક્ટિસ. જેટલી તમે પ્રેક્ટિસ કરો એટલા તમે આગળ વધો. એ રણ મેદાનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ એ અર્જુનને એટલું જ કહે છે, 700 શ્લોકનું એમને કીધું, એમને જ્ઞાન આપ્યું, પરંતુ એક જ કીધું કે અભ્યાસ એનું કોંતે, હે કુંતી પુત્ર તું અભ્યાસ કર. અને જો અભ્યાસથી એનું મન સ્થિર પણ થયું અને આગળ પણ વધ્યો. તો હવે આપણે નાના હતા, આમ તો અત્યારે બધાય મોટા છે, આમ નાના પણ ગણી શકાય, પણ જ્યારે KG 1માં પહેલું ધોરણ હતા ત્યારે શું આપણે જન્મતા વેતનથી એકડા બગડા આવડતા હતા? આપણને વાંચતા આવડતું હતું, લખતા આવડતું હતું, આપણે ચાલી શકતા હતા? આપણને અત્યારે આમાંથી 80% સાયકલ આવડે છે, અને હું તો કહું છું 90% ઉપરના. તો શું શરૂઆતથી અંદર સાયકલ આવડતી હતી? અરે પહેલી સાયકલ તો આ પલે તે હાંકી હતી ને, તો મને હજી 2 દી પહેલા જ મને કીધું હતું કે છે ને હું સાયકલ મેં શરૂઆતમાં હાંકીને તેને હું પડી ગયો હતો. પડ્યો તો કે નહોતો પડ્યો? પલ જો મને નથી ખબર, પણ એને હાથ પાડી. એમ દરેકની કહાની કંઈક આવી જ છે કે શરૂઆતની અંદર પ્રયાસ કર્યો, પડી ગયા, ફરી વખત ઊભા થયા અને પ્રયત્ન એવો કર્યો કે આપણે સાયકલ શીખી જઈએ. અને અત્યારે તો જો સિદ્ધાર્થ તો હોય ને, તમારા આખા ભાવનગર રોડની અંદર એ સાયકલ તમને જોવા મળતો હશે. એમાં યશ તો એ કેરિયલ ને એ બે ઉપર તે અહીંયા હમણાં તો આવતો ત્યારે જ તે એવો ઓલો સ્ટન્ટ કરતો હતો, અને એ પાસે આમ વિક્ટરી કરતો હતો. એટલા બધા તો આપણે એક્સપર્ટ થઈ જાય છે, એમાં સ્થિરતા આપણે પામી જઈશ. કેમ? કારણ કે એટલા સાયકલ હાંકીને આપણે શીખ્યા છીએ. તો એમ જો શીખશું ને તો થશે. તાજેતરમાં સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 12 નું સાયન્સનું એક પરિણામ આવ્યું, અને એક આખા ગુજરાતની અંદર ધોળકા તાલુકાનો અક્ષર પટેલ નામનો આ વિદ્યાર્થી હવે સફળ થઈ ગયો, કારણ કે પ્રથમ ક્રમાંક આવ્યો, એટલે ઇન્ટરવ્યુ કાર આવે જ તે સ્વાભાવિક છે. એટલે એને ઇન્ટરવ્યુમાં એને સફળતાની એક વાત કરી કે મેં 12મા ધોરણની અંદર દરેક ટોપિક યાદ રાખજો. અહીંયા આપણે જો દરેકે યાદશક્તિ વધારવાની કળા શીખવી છે, એ વિદ્યાર્થીને આપણે રાહમાં જવું છે. તો એને શું કીધું કે મેં 40 થી વધુ વખત મેં 12મા ધોરણનો અભ્યાસક્રમ શું કર્યો? રિવિઝન કર્યું, પુનરાવર્તન કર્યું, પ્રેક્ટિસ કરી. બીજું એને શું કીધું કે 12માં જીમાં તો 11મા ધોરણનો અભ્યાસક્રમ આવે, તો એને 11મા ધોરણનો અભ્યાસક્રમ, તમને આશ્ચર્ય થશે, આપણે 2-5 વખત પણ નથી કરતા, પણ અક્ષર પટેલે 125 થી વધુ વખત એની અભ્યાસક્રમ 11મા ધોરણનો રિવિઝન કરી નાખ્યો, પુનરાવર્તન કર્યું. આટલી ધીરજ આપણામાં છે, જો હશે તો આપણે પણ યાદ શક્તિ વધશે. અને ભગવાને આપણને કેવા મગજ આપ્યા છે, 2-5 વખત કરીને યાદ રહી જાય. તો આને તો એટલી બધી પ્રેક્ટિસ કરી હતી તો આ શક્ય બન્યું. એટલે જો જેટલું આપણે રિવિઝન કરીએ ને એટલા આપણે જીવનની અંદર સારી રીતે આપણે આગળ વધી શકીએ. હવે માહિતીને આપણે મગજની અંદર સ્ટોર કરવી છે. હવે મગજ સાથે આપણે થોડીક વાત કરીએ કે મગજની અંદર સ્ટોર કરવી છે,
પ્રશ્ન એક જ છે કે યાદ નથી રહેતું. અમારે ગમે ત્યારે છે ને યાદ રહેવું પડે અને અમે બોલી એકવા પડે. આપણે દરેકની આ સમસ્યા છે. તો છે ને એને શું કરવાનું, આપણે મૂળ સ્વરૂપે સંગ્રહ કરવા માટે, એટલે જે માહિતી પુસ્તકોની અંદર શિક્ષકો આપણને કહે છે, પોતે બોલે છે, એને સ્ટોર કરવા માટે શું જરૂર છે? તો 3 મુદ્દા યાદ રાખજો. આજના સેમિનારની અંદર તમને બીજું કાંઈ યાદ રહે કે ન રહે, તમને ઉદાહરણ ભૂલી ગયા તો વાંધો નહીં, અક્ષર પટેલનું ઉદાહરણ 125 વખત ભૂલી ગયા ચાલશે, આગળ પણ ઉદાહરણ હું તમને દઈશ તો ભૂલી જાવ તો ચાલશે, પણ આ 3 મુદ્દા જીવનમાં આત્મસાત કરજો. જ્યાં સુધી તમે શિક્ષણમાં હોય ને ત્યાં સુધી તો જ આગળ વધશો. પહેલો જ મુદ્દો છે અને એ છે શ્રવણ. શ્રવણ એટલે શું? સાંભળવું, વાંચવું. ત્યારબાદ બીજા નંબરનો મુદ્દો મનન. હું સમજાવું છું તમને બધું. બીજા નંબરનો મુદ્દો મનન અને ત્રીજું છે નિધિધ્યાસન. તો સાક્ષાત્કાર થાય. તો જેમ મૂળ સ્વરૂપે માહિતી હોય ને એમ આપણા મગજની અંદર મૂળ સ્વરૂપે માહિતી સ્ટોર થઈ જાય. શું કરવાનું છે આપણે? હવે આપણે જાણવાનું છે કે આપણે શાળા કે ટ્યુશનની અંદર જતા હોઈએ તો જે વિષયના પાઠ આપણને ભણાવવામાં આવે ને એ આપણે ત્યારે ને ત્યારે એટલે ક્યારે? ક્લાસ પૂરો થાય એટલે 5-7 મિનિટ વધે એમાં આપણે રિવિઝન તરત કરી નાખવાનું. હવે રિવિઝનમાં કઈ બધું ન વાંચવાનું હોય, પણ તમારે ઉપર ચડી મેન મુદ્દા માહિતી કરી નાખવાનું હોય. હવે બીજું કામ કે જ્યારે બીજા દિવસે એ લેક્ચર્સ કોઈ આવે એ વિષયનો તો 2 મિનિટ અગાઉ થોડીક માહિતીનું તાજું કરી નાખવાનું. એટલે કે ગઈકાલે હું શું ભણ્યો એનું આપણે રિવિઝન કરી નાખવાનું. એટલે આપણને એક છે ને કડી સમાન આપણે આગળ વધી શકીએ. જો શિક્ષકો તમને ભણાવે છે એ વ્યવસ્થિત રીતે લાઇનસરમાં જ ભણાવે છે કે હાલો પહેલા ચેપ્ટરનું 1 પેજ લીધું, પછી 5મા ચેપ્ટરનું આપણે પહેલું પેજ લઈશું, આવું ન કરે. એ સિક્વન્સમાં જ ચાલે અને એ રીતે જ ઇતિહાસ કરે. તો એમ આપણે પણ એ 10 મિનિટ રિવિઝન કરી નાખવાનું, અગાઉથી એ પણ એક જોઈ લેવાનું, તો આપણે આગળ વધી શકીશું. આનાથી થાય શું? ફળશ્રુતિ શું? દરેકને અપેક્ષા છે કે મને કંઈક મળે. તો આનાથી 3 ફાયદા મુખ્ય એટલા થાય કે આપણું મગજ અત્યાર સુધી ભણી ચૂકેલ જે અભ્યાસ હોય ને એનાથી સતત વાકેફ રહે કે જો હું આટલું ભણ્યો અને આવી રીતે અંદર મુદ્દા આવ્યા. બીજું શું કે વિગતો તાજી થઈ જાય. અને ત્રીજું જે વિગતો રહીને એ નવી જાણવા માટે આપણું મગજ ઉત્સાહિત રહે કે હા મારે આ માહિતી મારે જાણવાની છે. એટલે શિક્ષકને આપણે પ્રશ્ન પૂછીએ. વિદ્યાર્થી જીવનનો એક મુખ્ય જો એક લક્ષ્ય હોય ને, વિદ્યાર્થીનું પાયાનું લક્ષણ જે હું ઘણી વખત કહું છું અને એ કયું છે તો એ છે જિજ્ઞાસુ વૃત્તિ, જાણવાની વૃત્તિ વાળો. અને જાણવાની વૃત્તિ વાળો હોય ને એ જ સારું કાર્ય કરી શકે. તમને કાંઈ પ્રશ્ન જ નથી થતો ને તો સમજી લેવાનું કે આપણે જાણવાની વૃત્તિ વાળા નથી. તમે બસ આવો છો ને જાઓ છો. પહેલાના સમયની અંદર કહેવત આયા રામ ગયા રામ, ખ્યાલ જ છે. આવી અને જાવી, 2 કલાક સુધી બેહવી, જે ચાલુ હોય એ ચાલે, બીજું કાંઈ આપણે કાંઈ જોવાનું નહીં. તો આવી રીતે કરતા હોય તો આગળ આપણે કાંઈ વધી શકીએ નહીં. રૂલ્સ તમને બીજો કહું છું. આ 3 મુદ્દા તો અત્યારે ચાલશે જ તે, એના ઉપર પણ આધારિત આપણે વાત કરીએ કે પુનરાવર્તનનો રિવિઝનનો નિયમ 1, 7, 30 અને 1 એટલે એક દિવસે એક પહેલા દિવસે જે ચાલ્યું હોય એ રિવિઝન કરવું એ જ દિવસે. પછી અઠવાડિયે કરવું. એક વાર સિલેક્ટ કરી નાખો, શનિવાર કે રવિવાર ચલાવેલું બધું તાત્કાલિક 2-3 કલાકની અંદર રિવિઝન કરી નાખવું. અને ત્રીજું 30 ડેઝ એટલે કે મહિને. અને પછી કરવાનું છે ક્યારે? આપણે 1 વર્ષે. આજીવન મૃત્યુ પર્યંત સુધી તમે યાદ રાખી શકશો, પરંતુ આ નિયમને તમે ફોલો કરો તો ચાલો થોડાક પ્રેક્ટિકલ આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા તે આપણે બીજી ઉદાહરણ તો દેશું જ તે દુનિયાના અને દેશના, પણ એવા 2 ઉદાહરણ દઈએ ને અહીંયાથી 2 વિદ્યાર્થીને હું બોલાવું કે જે 2 વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે આગળ વધ્યા છે અને એમને પુનરાવર્તન. જો આ કોઈ હવામાં ઉદાહરણ નથી, તમારી સમક્ષ તેવા વિદ્યાર્થીઓ છે. એક ધોરણ 2 માં અત્યારે અભ્યાસ કરે છે, આજ્ઞા અહીંયા આવશે, બીજો વેદાંત આવશે અને ત્રીજો હર્ષ આવશે. બસ ઊભા રહેજો તમે અને આમને આપણે થોડાક પ્રશ્નો પૂછીએ અને ખરેખર આમના જીવનની અંદરથી પ્રેરણા એ લેવાની છે. એક વિદ્યાર્થીને આપણે બોલાવીએ જે આમ તો થઈ ગયા છે સૌમ્યા. તો આ 4 એવા વિદ્યાર્થીઓ છે, 2 વિદ્યાર્થીનીઓ છે અને 2 એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આ પ્રેક્ટિસથી અને આ પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે. આપણે સપના જ જોયેલા છે પણ આમને કરેલું છે, આત્મસાત કરેલું છે અને પુનરાવર્તનથી થઈ ગયું છે.
તો આ પહેલો જ તે જો આ વિદ્યાર્થી છે અને આ વિદ્યાર્થી નામ છે વેદાંત, ધોરણ 8 ની અંદર અભ્યાસ કરે છે. 7 મહિના પહેલા જે આમ તો મિશન રાજીપો ચાલે છે એમાં 315 સંસ્કૃત શ્લોક તૈયાર કરવાના છે. તો આ 315 સંસ્કૃત શ્લોક એને તૈયાર કરી નાખેલા છે અને એકે એક એને યાદ પણ છે. તો આ એક આપણે કહી શકીએ કે હકીકતની અંદર આ બાળ વિદ્વાન બની ગયો છે. બીજો જે હર્ષ છે, હર્ષ કેટલા શ્લોક તૈયાર કર્યા છે? 116 શ્લોક અત્યારે આ કરી રહ્યો છે. આપણે અત્યારે સમયની મર્યાદા છે એટલે આપણે આમને બોલાવતા નથી, પણ તમે આમને ઓળખો છો. અને એવું નથી કે આ હું હવામાં કહું છું, આ બધાય તે સાચી રીતે કરેલા. અને બીજું બે વિદેશી વિદુષીઓ છે, આ વિદ્વાનો, આમાં એક વિદ્વાન છે, ઓલા બે વિદુષીઓ છે, એ 8મું ધોરણ ભણે છે સૌમ્યા, એને 315 સંસ્કૃત શ્લોક 10મા ધોરણ વાળાને તમે 10 શ્લોક કયો ને સંસ્કૃતમાં નો આવડે, ફાફા પડી જાય. અને તોય તે કેટલાય તે ભૂલ પાડે, એ તો અલગ. ખાલી જગ્યાએ કે ને તો એ ખાલી જગ્યાએ પૂરી ન શકે. અને આમને એક સાથે 315 કમ્પ્લીટ કર્યા છે. અને બીજી જે આજ્ઞા 7 વર્ષની છે, શરૂઆત એને 6.5 વર્ષની ઉંમરે કર્યું. અને એ આજ્ઞા એ પણ વિદુષી થઈ ગઈ છે, 315 નો મુખપાઠ દઈ પણ દીધો છે ભૂલ વગર. તો આવી રીતે આ બધા બાળકોએ પોતે કર્યા છે. હવે બેસી જાઓ. આવા તો ઘણા બધા છે કે જે વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમિયાન, જો અત્યારના બાળકોએ નક્કી કર્યું તો થયું. એમ તમે જો ધારો ને તો હવે સંસ્કૃત કરતા તો ગુજરાતી ગણિત ને આ બધું તો એના કરતા સરળ છે. પણ હકીકતમાં એમને જે કરેલું છે એ આપણે બિરદાવવા પડે. આપણે એમના માટે, બધા માટે તાળીઓ આપણે પાડીએ કે સંસ્કૃતમાં શ્લોક કર્યા છે. તો જો પ્રેક્ટિકલ આપણા સમક્ષ છે, આપણે હવે એ પ્રમાણે કરવાનું છે. પ્રેરણા લેવી હોય ને, પ્રેરણા તો નાના બાળકમાંથી પણ લઈ શકો કે કેવો જો સ્થિર બેઠો છે, કેવો શાંતિથી સાંભળે છે. પ્રેરણા લેવી તો એમાં પણ લઈ શકીએ. એવું નથી કે બસ મોટા મોટા વ્યક્તિઓ, મહાપુરુષો એમાંથી પ્રેરણા મળે. આજે આપણે જીવન આખા દિવસ દરમિયાન દૈનિક ક્રિયાઓની અંદર તમને દરેક જગ્યાએ પ્રેરણા મળે. આપણા મમ્મી માંથી પણ પ્રેરણા મળે કે કેવું સમયસર આપણને જમવાનું બનાવી દેશે અને બધાને ભાવે તેવું બનાવી દેશે. એ પપ્પામાંથી પણ પ્રેરણા લઈ શકીએ કે એ પપ્પા ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતે કામ ધંધે જાય છે ને પૈસા કમાય છે ને આપણું ભરણ પોષણ કરે છે અને આપણી ફી ભરે છે. પ્રેરણા દરેક જગ્યાએ છે, પણ લેતા આવડવું પડે. એમ આ બધા બાળકોએ કરેલું છે તો આપણે પણ થઈ શકે. જો નિષ્ણાંતો શું કહે છે કે યાદશક્તિ એક નિષ્ફળ જવાનું એક કારણ દર્શાવે છે. આ કારણ પણ આપણે જોવું પડે. મેં જો આજે મુદ્દા તમને કીધા છે ને, બધા મુદ્દા સિક્વન્સમાં જ કીધા છે. એ દરેક પ્રશ્ન તમારા જવાબ છે એની અંદર. અને હું નથી બોલતો, નિષ્ણાંતો, મનોવૈજ્ઞાનિકો કે જે લોકોએ પોતાના જીવનની અંદર આત્મસાત કર્યું હોય, સાક્ષાત્કાર કર્યો હોય ને, એવા બોલે છે. તો નિષ્ણાંતો શું કહે છે કે મગજ ઢગલાબંધ માહિતી આપણે દિવસ દરમિયાન નાખીએ છીએ. અત્યારે પણ જો તમે સાંભળો જ છો, આખા દિવસ દરમિયાન આપણે કંઈક ને કંઈક સાંભળીએ, જોઈએ, બોલીએ, વાંચીએ, પણ એને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવતા નથી. અહીંયા જે 4 ને મેં ઊભા કર્યા ને, એમને એ શ્લોક હોય ને એ વ્યવસ્થિત મગજની અંદર સંગ્રહ કરેલો છે. હવામાં નહીં 50 વખત વાંચી નાખ્યું પૂરું. ચલો આમ જ સવારમાં પ્રાર્થના તમારા સ્કૂલમાં બધાને બોલાતી હશે, સાચું ખોટું? યસ. હવે પ્રાર્થના હું તમને માયક આપું કે હાલો પ્રાર્થના બોલો, તો તમે એમ કહેશો ના એ પ્રાર્થના મને ન આવડે. પણ તમે સાહેબ નિશાળ આવજો તમતાર, મારી પડખે તમારે બેહવાનું, હું પ્રાર્થના જોરથી બોલું, એક પણ ભૂલ ન પડે. કેમ આવડી? આજુબાજુ બોલતા હતા, પણ એકલા બોલવાનું કીધું ત્યારે ન આવડી. કેમ ન આવડી? કારણ એક જ છે કે ઈ પ્રાર્થનાને વ્યવસ્થિત રીતે મગજની અંદર આપણે સ્ટોર નથી કરી. અને ઈ સ્ટોર નથી કરીને એટલે આપણને ઈ પ્રાર્થના યાદ નથી. બીજો નંબરનો મુદ્દો મનન. મનન એટલે શું? મગજમાં માહિતીનો પદ્ધતિસર સંગ્રહ કરવાનો. યોગ્ય રીતે ઈ માહિતીને આપણે વાગોળવાની. જેમ ગાય હોય ને, તમે ગમે એટલી નીણ આપો ને ખાઈ જાય. ઈ ચાવવામાં એટલું ધ્યાન ન રાખે, પણ ની રાતે બેઠા બેઠા આપણને એમ લાગે આને કોઈ ખવડાવતું નથી, ગાય બેઠા બેઠા કેમ આમ મોઢું હલાવે છે, પણ એ હું લેવા હલાવે છે કારણ કે ઈ વાગોળે છે. ખોરાક હોય ને એને ઝીણો ઝીણો કરે છે. એમ આપણે જે માહિતી આપણે જે સંગ્રહ કરવાનો છે એને વાગોળવાની છે. સારો અને અસરકારક અભ્યાસ માટે વારંવાર રિવિઝન કરવું જરૂરી છે. બીજું, બધા જ નિષ્ણાંતોનું દ્રઢપણે માનવું એવું પણ છે કે યાદ શક્તિનો મુખ્ય આધાર, હવે ધ્યાન રાખજો, કારણ કે એ ધ્યાન રાખવાનું, કારણ કે એકાગ્રતા છે. દ્રઢતાથી માને છે નિષ્ણાંતો કે એકાગ્રતા જે વ્યક્તિમાં હશે એ વ્યક્તિ ધારે તે કરી શકે.
પણ એકાગ્રતાનો પણ આધાર કયો છે કે તમને કોઈ વિષય પ્રત્યે કેટલો રસ છે. હમણાં મેં ઉદાહરણો આપ્યા, એ ગીત હોય, એ પિક્ચર્સના ડાયલોગ હોય, કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલના બધાય પાત્રોના નામ હોય, એ દરેક પ્રસંગો યાદ છે. એનું કારણ શું છે? રસ. એટલે એનો પણ આધાર કેના ઉપર છે? રસ ઉપર છે. એટલે કોઈ પણ વ્યક્તિ એ આપણને યાદ શક્તિ એની ખૂબ જ સારી છે, આવું આપણે કહેતા હોય કે આ તો છે ને સાહેબ ક્લાસની અંદર છે ને ગમે ત્યારે આને આવડે જ તે, ગમે પ્રશ્ન જવાબ આપે ને તો એનું કારણ શું હોય? એનો ગ્રાસ્પિંગ પાવર તો વધુ છે, પણ એ જો ને એ રસપૂર્વક ભણે છે. એ બીજા જેમ ગમે એમ ન કરતા હોય. અમુકને મેં જોયેલા, તમે પણ જોયા છે આવા વિદ્યાર્થીઓ કે ભણાવતા હોય ગમે તેટલું સારું, પણ એ પોતાના કામમાં જ વ્યસ્ત હોય. અહીંયા એવા બેઠેલા જ મહાશયો કે જેને તમે ગમે એવો ટોપિક ભણાવો એને તેમ સારી વાત કરો ને તોય એ શું કરતા હોય? પેન્સિલ કે ચેક રબર એ બધા એની અણિયું જ કાઢતા હોય. એમાં ધર્મ બેઠો તેને એ જ ધંધો હોય. તો આવી રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધવા માટે જે કાર્ય કરવાનું છે, આ કાર્યની અંદર આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે, એટલે કે એકાગ્રતા. સ્વામી વિવેકાનંદ તો કહેતા કે 70% એકાગ્રતા ને 30% પુરુષાર્થ. એટલે તમે એકાગ્રતા જેટલી રાખો ને એમાં પુરુષાર્થ બહુ કરવો ન પડે. છત્રપતિ શિવાજી મહારાજને આપણે આ સાંભળીએ છીએ, છાવા પિક્ચર પણ જોયેલું છે. છાવા એટલે શેરનું બચ્ચું, અને ખરેખર એ પિક્ચર જોવા જેવું છે અને આપણા જીવનમાં યાદ કરવા જેવું છે કે તમે ધારો ને તો એકાગ્રતાથી તમે કેટલા આગળ વધી શકો. મહેનતથી ગમે તેટલું તમારી સાથે થાય, પણ આ છત્રપતિ શિવાજી મહારાજની મારે વાત કરવી છે કે ઝંઝાર નામનું યુદ્ધ ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો. તો એમનું કારણ શું હતું? આ યુદ્ધનું પોતે નાના હતા, એટલા બધા કઈ અનુભવ ન થઈ ગયો યુદ્ધમાં, પરંતુ એમને શત્રુનો એક વખત નકશો એને જોયેલો, અને આ નકશો ખાલી આમ હતો, અને નકશો આમ કેમ પેજ ફરે એવી રીતે નકશો તરત લઈ લેવામાં આવ્યો. પણ છત્રપતિ શિવાજી મહારાજને એ મગજની અંદર એ સ્મૃતિ રહી ગઈ, અને આ ઝંઝાર નામનું યુદ્ધ એમને જીત્યું નકશાના લીધે. એક ઈ કિલ્લાનો ચપ્પે ચપ્પા છે ને એ છત્રપતિ શિવાજી મહારાજના મગજની અંદર સંગ્રહ તો સેવ કરી નાખ્યો. એક વખત જોયું અને થઈ ગયું. આપણે પણ જો વિદ્યાર્થીઓ હોય તો આ જે કાર્ય કરવાનું છે એકાગ્રતા કાર્ય નથી કરતા, એટલે કામમાં બરકત બહુ આવતી નથી. હવે એના માટે શું જરૂરી છે? તો અબ્દુલ કલામ જે આમ તો મિસાઇલ મેન તરીકે ઓળખાય છે, અને એમના જીવનની અંદર પણ જોઈએ ને તો કેટલાય ગુણો એવા છે કે એકાગ્રતાથી તેઓ ગમે તેવું ભણાવતા હોય ને, ગણિતમાં 100 માં 100 માર્ક્સ આવે, જે વિષયની અંદર કાર્ય કરે ને એમાં આગળ વધે. તો આનું કારણ શું છે? એકાગ્રતા. અબ્રાહમ લિંકન જે અમેરિકાના શ્રેષ્ઠ પ્રેસિડેન્ટમાંના એક, અબ્રાહમ લિંકન 40 વર્ષે એમને સફળતા મળી. 14 વખત તો એમની હાર થઈ. પોતે કઠિયારાના દીકરા અને બહુ મહેનત કરી પણ છતાં સફળ ન થાય, પણ 40મા વર્ષે એમને અચાનક સફળતા શરૂ થઈ ગઈ અને અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ ગયા. એટલે કોઈક પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા તમે અચાનક સફળ થઈ ગયા તો એનું કારણ શું? ત્યારે અબ્રાહમ લિંકન શું કહેશે કે માય ફાધર હેઝ થોટ મી ટુ વર્ક બટ હી હેડ નોટ થોટ મી ટુ લવ માય વર્ક. એટલે મારા જે પિતા છે એને મને કામ કરતા શીખવાડ્યું છે, પણ રસપૂર્વક કામ કઈ રીતે કરવું ને એ શીખવાડ્યું નહોતું. અને હું એ પછી શીખ્યો અને પછી અત્યારે હું આગળ વધ્યો. થોમસ આલ્વા એડિસન જે તમને અહીંયા લાઈટ દેખાય છે, ઘરે ઘરે અત્યારે સૂર્ય આવી ગયા, પણ કારણ શું છે? એ થોમસ આલ્વા એડિસને 1000 પ્રયત્નો આપણે ખબર છે, પણ એના કરતા વધુ પ્રયત્નો કરેલા છે, પરંતુ એ લગ્નમાં એમના બેન્ડ વાજા વાગતા હતા, પણ એટલા સંશોધનમાં વ્યસ્ત હતા ને તો એમને ખબર ન રહી, એટલે આપણને પ્રકાશ આપી શક્યા. એક યુવાન 36 વર્ષનો ફ્રાન્સનો હેનરી બોન્ડિંગ નામનો યુવાન, આ યુવાને નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે મારે છે ને આ નાયગ્રા જે ધોધ છે, આ ધોધ ઉપર, હવે આ ધોધની વાત કરીએ ને તો તે 1600 ફૂટ 160 ફૂટ ઊંચું અને 1100 ફૂટ લાંબુ, આના ઉપર દોરડું બાંધીને મારે છે ને પસાર થવું છે. અને એનો જે ધોધનો જે અવાજ રો ને એ 40 કિલોમીટર દૂર બીજા બધા વિસ્તારોની અંદર પણ સંભળાતો. આટલો બધો ખતરનાક આ ધોધ, પણ આને નક્કી કર્યું તો એકાગ્રતાના બળથી શું થયું? તો એને 3 ઇંચનું જાડું દોરડું બાંધ્યું. એટલું જ નહીં, એના ઉપર ચાલ્યો. એ હજી કંઈક નવીન કરીએ તો આ વખતે તો એક સાયકલની જે પૈડાવાળી સાયકલ હોય ને એમાં એ પોતે ગયો. વિચાર કરો, એના ઉપર સાયકલ. આ યુટ્યુબની અંદર પણ આ વિડીયો તમને મળશે, લખજો તમે હેનરી બોન્ડિંગ અને તમે આ જોઈ શકશો. તો જો તમે ધારો ને તો એકાગ્રતાથી થઈ શક્યા.
ઇમર્સન નામનો લેખક, એણે કહ્યું કે કોન્સન્ટ્રેશન ઇઝ ધ સિક્રેટ ઓફ સ્ટ્રેન્થ ઇન પોલિટિક્સ, ઇન વોર, ઇન ટ્રેડ, ઇન શોર્ટ ઇન ઓલ મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ. એટલે કે તમારી પ્રગતિનું, એ પ્રવૃત્તિનું કોઈ પણ ક્ષેત્ર હોય, એ રાજકારણ હોય કે યુદ્ધ હોય કે શિક્ષણ હોય, સફળતાનું જો રહસ્ય હોય ને તો એ છે એકાગ્રતા. કે આપણા જીવનની અંદર જે એકાગ્રતા હશે એનાથી આગળ વધી શકીશું. હવે છેલ્લે આપણે થોડાક મુદ્દાઓ જોઈએ અને આ સેમિનાર આપણે પૂર્ણ તરફ જઈ રહ્યો છે. એમાં એકાગ્રતા વધારવાના ઉપાયો કયા કયા? તો ટીવી અને ફોન ને આપણે તિલાંજલિ આપવાની છે, એનો આપણે ઉપયોગ કરવાનો નથી. બીજું એક ધ્યાન રાખવાનું છે કે સતત એક વાંચવાનું નથી. અમુક તો એવા હોય કે હું તો એક બેઠકે 5-5 2-2 કલાક વાંચી નાખું. આમ તો પૂછવામાં આવે ને તો આપણી 30 મિનિટ પણ વ્યવસ્થિત એકાગ્રતાથી વાંચન નથી હોતી. પણ ચાલો આપણે માનીએ કે તમે 2-3 કલાક વાંચતા હોય તો વચ્ચે ગેપ રાખવાનો 5-10 મિનિટનો, અને એમાં તમારે આજુબાજુ આમ ચાલવાનું છે, હરવાનું છે, થોડુંક ખાવાનું છે, એટલે મગજનું રિલેક્સ થઈ જાય અને આના લીધે તમે આગળ વધો. બીજું એક આપણે અત્યારે ભૂલીએ છીએ કે પ્રાણાયામ, યોગાસન. હવે પ્રાણાયામ અને યોગાસન જો ને તો એના લીધે પણ આપણે આગળ વધી શકીએ છીએ. અત્યારે તે તમને મેં અત્યારે એક જે દ્રશ્ય અત્યારે ઊભું થયું ને, આના ઉપરથી મને એક કિસ્સો યાદ આવે છે. મેં થોડાક દિવસ પહેલા એક વિદ્યાર્થીઓના ધોરણની અંદર કીધેલું કે કોઈ એક વ્યક્તિ છે ને મંદિરની અંદર પૂજા કરતો હતો. હવે પૂજા કરતો હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ ડિસ્ટર્બ ન કરવા પડે. તો એક વ્યક્તિ છે ને દોડીને આવે છે અને પૂજાને ટપીને જાય છે. એટલે પૂજામાં ઓલો હતો ને એને તરત ઓલા વ્યક્તિને ઊભો રાખ્યો. ઈ કે તને ખબર છે હું ભગવાનની પૂજા કરું છું અને આવી રીતે ઠેકીને ન જવાય? એટલે એને શું કીધું કે ના ના, ઈ હું હે ને એટલો બધો તલ્લીન હતો. કોને મળવાનું? એની પ્રેમિકાને. એને પ્રેમિકાને મળવા માટે એટલો બધો તલ્લીન હતો ને એટલે મને કઈ ભાન ન રહ્યું. એટલે ઓલો કે તલ્લીન હોય તો આવું થોડું અપમાન કરાય ભગવાનનું? ત્યારે ઓલા યુવાને શું કીધું કે હું તો તલ્લીન હતો, હું તો એકાગ્ર હતો, પણ તમે એકાગ્ર તમારા ભગવાનની પૂજા કરવામાં હતા નહીં. એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ ને એટલે આપણે ધ્યાન આમથી આમ હોય, એટલે પછી છે ને બાવાના બેય બગડે. નો બિચારા સંસારની અંદર રહી શકે અને નો ભગવાનનું ભજન કરી શકે, એ કઈ સુખ ન મળે. આ કહેવતનો અર્થ થાય એમ છે ને દરેક કાર્ય બગાડી. અહીંયા આવ્યા છીએ ઈ તો બગડે, બીજું સામે પક્ષે ઘરે રમવાનું હોય કલાક તો ઈ બગડે. તો બેટર છે કોઈ એક કાર્ય આપણે સારી રીતે કરીએ. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જે વ્યક્તિ સારી ટેવ પાડવા સતત મહેનત કરતા હોય ને એને વિજય મળે છે અને એને એકાગ્ર પણ કેળવી શકાય છે. એટલે એકાગ્રતા કેળવવા માટે હેબિટ, એવી ટેવ આપણી જરૂરી છે કે જેનાથી આપણે આગળ વધી શકીએ. અને છેલ્લો મુદ્દો આજના દિવસનો કે વર્તમાન કોઈ ક્રિયા હોય, આ એક ધ્યાન રાખજો. અત્યારે જે ઉદાહરણ દીધું ને એના ઉપર જ છે. આપણે જ્યારે એક્ઝેક્ટ જે પ્રેઝન્ટમાં જે કાર્ય કરવાનું છે ને એના ઉપર આપણે ધ્યાન નથી દેતા અને આપણને બધા બીજા વિચાર આવે છે કે મારું નામ ન બોલાયણું અહીંયા બેસવા માટેનું, પછી હવે આ પૂરું કરે તો સારું, મને કઈ સમજાતું નથી. શારીરિક રીતે બેહતા હોય, માનસિક રીતે બેહતા ન હોય. તો એક સોનેરું એક ગુજરાતીની અંદર સૂત્ર છે કે વર્તમાનમાં ચાલતા કાર્યને જ મહત્વ આપવું. આ કોઈ એક વાક્ય નથી, આ એક સૂત્ર છે કે જે પ્રેઝન્ટમાં ચાલે છે એને આપણે ધ્યાનમાં રાખવું. પણ માણસની વૃત્તિ કેવી છે? માણસની વૃત્તિ એક જ છે કે એને એક ઘોડા ઉપર સવારી કરવી નથી ગમતી, એને તો 3-4 ઘોડા હોવા પડે. એમ આનો મતલબ શું થાય કે આપણે ભણવાનું હોય ને ગણિતનો લેક્ચર, તો ગણિતમાં ધ્યાન ન હોય, આપણે મનમાં શું હોય હવે આના પછી અંગ્રેજીનો લેક્ચર આવશે અને મેં પાકું નથી કર્યું. આ સિવાય પણ જ્યારે રમવાનું હોય ને ત્યારે એમ કે હવે ઘરે જવાનું છે અને બીજું બધું કાર્ય કરવાનું છે, નો કામ થાય. અહીંયા આપણે બેઠા છીએ તો મગજમાં વિચાર હોય કે હવે જલ્દી પૂરું થાય ને પછી મારે ઘરે લેસન કરવાનું છે, રમવા જવાનું છે, સમય આપી દીધો છે મેં હમણાં 11:15 ને 11:30 તો હું પહોંચી નહીં શકું. એટલે માણસની વૃત્તિ કેવી છે, કોઈ એક કામ નથી કરતો, એને બધી જગ્યાએ છે ને લડી લેવું, ભેગું કરી નાખવું. પણ એમ એના લીધે થાય શું? 10 ઘોડા ઉપર તમે પગ મૂકવા જાઓ, પડો, દિશાહીન થાવ, ટાંગા પણ ભાંગે. એમ આપણે જે કાર્ય કરવાનું છે ને એમાં ધ્યાન રાખવાનું છે. એક હાસ્યકાર શાહુદ્દીન રાઠોડે સરસ મજાનો એક જોક્સ કીધો કે એક શિક્ષક ગુજરાતીના, પોતે છે ને ગુજરાતી ભણાવે અને કાવ્ય ભણાવતા હશે નરસિંહ મહેતાનું, તે સરસ મજાની કૃતિ હતી
તો એની અંદર છે ને તમારામાંથી કોઈક એવા વિદ્યાર્થી હશે અને જે આપણે કરેલું પણ હશે કે ઇતિહાસની એક બુક લે સામાજિક વિજ્ઞાનની, અને એમાં રાણી વિક્ટોરિયા હોય. આ રાણી વિક્ટોરિયાની છે ને મૂછો કરવી. અમુક તો ગુજરાતીની અંદર જે કવિ લેખકો હોય ને એની તે મૂછું અમુક ટોપી પહેરાઈ નાખે ને રાજા મહારાજા કરી નાખે. આપણે એમ લાગે આ મીરાબાઈ તો બિચારા કેવા હારા હતા, અને મેરો રામ ગિરધર ગોપાલ આવા બધા ભજનો કીર્તનો લખ્યા ને અને સાચું સોનું માન્યું. પણ આપણે એમને તે છે ને રાજ મુગટ ને આમ કરી નાખવી. તો આ રહ્યું ને હકીકતમાં બગાડવી. એમાં ગુજરાતીમાં માર્ક્સ નો હારા આવે અને સામાજિક વિજ્ઞાનમાં માર્ક્સ સારા આવે નહીં, કારણ કે આપણા ધંધા કેવા છે, અવળા છે. એટલે ખાસ વર્ક વાઇલ યુ વર્ક યાદ રાખજો. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. એટલે કે તમે કામ કરતા હોય તો કામ જ કરો, પછી એમાં રમવાનો વિચાર ન લાવો. રમો તમ તાર કલાક 2 કલાક દરરોજ જે સમય હોય એવો તમારી પાસે, પણ રમવાનો જ વિચાર સારામાં સારું કેમ રમી શકાય. તમે જ્યારે ભણતા હોય તો કેવી રીતે સારું ભણી શકાય આ જ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે સફળ વિદ્યાર્થી બનવાનો એક રસ્તો જે હું તમને 5 મિનિટમાં આપી, જે થોડાક ટૂંકમાં મુદ્દા છે પરંતુ યાદ રાખવાના છે. અને આના ઉપર એક વખત ચિંતન મનન કરજો તો અત્યારે તમે જે આવ્યા છો ને એ યથાર્થ જશે, નગર પછી સમયનો બગાડ, મારો પણ અને તમારો પણ. પણ આમાંથી ઘણા બધા એવા પણ વિદ્યાર્થી છે કે આ વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવું છે, નવું જાણવું છે, પોતે રમવું નથી, ટીવી નથી જોવી ઘડીક કે બહાર નથી જવું. અને આવા સેમિનારની અંદર એટેન્ડ તો આપે જ છે, પણ સાથે સાથે એ માનસિક રીતે પણ એવા સ્વસ્થ થાય છે કે ભવિષ્યની અંદર એ જ તે આ ભારત દેશનું ગૌરવ વધારશે, સમાજનું ગૌરવ વધારશે, પરિવારનું ગૌરવ વધારશે. ભલે મને યાદ રાખો કે ન રાખો, પણ એ વાક્યો કે એ શબ્દો એ તમે જો આત્મસાત કર્યા હશે ને, સાક્ષાત્કાર કર્યા હશે ને, તો તમારે તમારા ઘરનું તો તમે એ બદલાવી જ શકશો. એ તમે આખું ક્લેવર બદલી નાખશો, એ તમારી પરિસ્થિતિ બદલાઈ નાખશો. એ તમારા પપ્પા 500-1000 રૂપિયા કમાતા હશે ને તો તમને દરરોજના હજારો લાખો રૂપિયા મળશે. એવા તો અહીંયા જિજ્ઞાસુ વૃત્તિ વાળા વિદ્યાર્થીઓ છે. તો પહેલું જ તે ધ્યાનથી સાંભળો, ક્લાસમાં પ્રેઝન્ટ રહેવાનું છે. શરીરથી તો શિવિત તે, થોડુંક માનસિક રીતે પણ સ્વસ્થ થઈએ. બીજો મુદ્દો, લખો, વાંચો અને પુનરાવર્તન કરો. અને આ જેટલું કરશો ને એટલું આપણને યાદ રહેશે. યાદ શક્તિમાં કઈ જાદુગરા નથી કે મેં તમને કઈક શ્લોક એક આપી દીધો ને તમે યાદ રહી ગયું તમને. આ એવો કઈ સેમિનાર નથી કે તમે 1 કલાક આવી ગયા અને તમને યાદ રાખો રહેવા મળ્યું, એ ભૂલી જાજો. મને જોવાથી, મારા શબ્દો તમને તમે સાંભળવાથી યાદ રહેતું નથી, એ પ્રમાણે કરવાથી યાદ રહેશે. ધીરજ રાખો, થોડોક સમય આપો તો થશે. જો અબ્રાહમ લિંકને 40 વર્ષ સુધી સમય આપ્યો હોય તો અત્યારે વ્હાઇટ હાઉસની અંદર એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે જો બાઇડન હોય, એ પોતાની કેબિનની અંદર એક પ્રેસિડેન્ટનો ફોટો રાખે છે ને એ છે અબ્રાહમ લિંકન. કારણ કે નિષ્ફળતામાં કઈ રીતે વ્યક્તિને સ્થિર રહેવું ને એ અબ્રાહમ લિંકનમાં જ જોવા મળે છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય કે જલારામ બાપા હોય, આ દરેકના જીવનમાંથી આ જોવા મળે છે. એટલે ધીરજ તો જરૂરી છે, પેશન્સ રાખવાનું. ધીરજતાથી જ કાર્ય થાય. 2 મિનિટમાં યાદ રાખવાની કાંઈક અમને જડીબુટ્ટી આપો તો એમ યાદ ન રહે, બધા મુદ્દા યાદ રાખવા પડે. નકરી મહેનત જ કરી કરો છો પણ કાંઈ એકાગ્રતા જ નથી ને તો 3 કલાક વાંચનનો કાંઈ મહિમા નથી. બીજું, મોબાઈલનો ઓછો ઉપયોગ, પુસ્તકમાં વધુ સમય આપો. અત્યારે જો મોબાઈલની અંદર જોવાની કઈ ના નથી, પણ એનો સમય એક ફિક્સ રાખો. શું જોવો છો એના ઉપર વિચાર કરો કે આનાથી મને મળ્યું શું, આમાંથી કઈ ફાયદો તો થતો નથી. તો જો નથી ફાયદો થતો તો એ ફોનની કઈ જરૂર જ નથી. અત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એક પણ પિક્ચર પોતે જોયેલું નથી. મોબાઈલનો પણ એટલો બધો ઉપયોગ નહોતા કરતા, ત્યારે તેઓ સફળ બન્યા હતા. અને આપણે તો આજે ખોટા કોન્સેપ્ટો, ખ્યાલો રાખવી છે તો એના લીધે આગળ વધવાના નથી. અને 5મો મુદ્દો, તમારું લક્ષ્ય સ્પષ્ટ કરો. લક્ષ્ય એટલે કે ગોલ. તમારે ક્યાં પહોંચવું છે, શું એ પ્રમાણે પ્રયત્નો થાય છે તો યોર વે ઇઝ રાઈટ, તમારો રસ્તો સાચો છે. એ પ્રમાણે મહેનત કરતા રહો. બીજા ગમે કે તું આઈએએસ આઈપીએસ નહીં બન, કે પછી તું ડોક્ટર કે એન્જિનિયર નહીં બન તો તને સરખું બોલતા નથી આવડતું, તને લખતા નથી આવડતું. તમે સાચા છો તમારા ગોલ પ્રત્યે, મહેનત પ્રત્યે, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક પ્રત્યે, તો એ પ્રમાણે કરતા રહ્યો. યાદ શક્તિ વધારવાના 5 એક વૈજ્ઞાનિક કારણો છે. પહેલું જ કારણ, વિઝ્યુલાઇઝેશન. તમે ખાડામાં પડી ગયા, ચિત્ર આવ્યું, તરત આવ્યું, ખાડો આવ્યો પડી ગયા, પણ પડ્યા નથી. એક જંગલ હતું, એક સિંહ હતો, એક દીપડો હતો,
સિંહ તમારી પાસે આવે છે, થોડું કલ્પના કરજો, સિંહ તમારી પાસે આવે છે, તો અહીંયા તમને જો, હવે મેં તો ખાલી એક વખત જ કીધું પણ તમને યાદ રહી ગયું કે તમારી સામે સિંહ આવ્યો, દીપડો આવ્યો, તમે ખાડામાં પડી ગયા, જંગલ એક હતું, જંગલનું તમે દ્રશ્ય કરી નાખ્યું, બોલો, ઝાડવા તેમ કર્યા, જો મગજની અંદર તમારા ઝાડવા છે, પછી આજુબાજુ અમુક છે ને સરોવરે અમુક ધારી નાખ્યું હશે, વિઝ્યુલાઇઝેશન યાદ રાખવા માટે આ મનન ચિંતન રહ્યું ને, વિઝ્યુલાઇઝેશન છે. વાર્તા પદ્ધતિ, રામ ભગવાન, આમ તો 4 પુત્ર કોના? દશરથના. દશરથને 3 પત્નીઓ, એક કઈ, પછી બીજી કોણ આવે? કૌશલ્યા અને સુમિત્રા. આ ત્રણેય તે પત્નીઓ. એમાં તમને રામ ભગવાનની માતાનું નામ તો કૌશલ્યા, કઈને 1 પુત્ર એનું નામ ભરત, સુમિત્રાને 2 પુત્ર શત્રુઘ્ન અને લક્ષ્મણ. એમાં 14 વર્ષનો વનવાસ થયો, અને વનવાસ થયો એમાં કોણ કોણ ગયું? લક્ષ્મણ ગયું. પછી કોણ ગયા બીજા? સીતામાં ગયા. અને સીધા તો રામ હતા તે વલ્કલ વસ્ત્રો ધાર્યા. જો આવી રીતે વિઝ્યુલાઇઝેશન કરો ને તો યાદ રહી જાય. એટલે આ એક ધ્યાન રાખવાનું, વાર્તા પદ્ધતિ અને વિઝ્યુલાઇઝેશન. બીજું સ્મૃતિ પ્રયુક્તિઓ, વાંચન, ચિંતન, મનન અને પુનરાવર્તન, માઇન્ડ મેપ્સ. આપણે આવા પણ લેક્ચર્સો લીધેલા છે, એટલે આના ઉપર વિશેષ વાતો નથી કરતા આજે, પણ ક્યારેક આપણે હજી પણ એક એ મુદ્દાને થોડાક આપણે સ્પર્શવાનો પ્રયત્ન કરીશું. એટલે તમે ચાર્ટ બનાવી શકો, માઇન્ડ મેપ કરી શકો કે 15મી ઓગસ્ટે કેમ આ જ દિવસ સિલેક્ટ કર્યો, 26મી જાન્યુઆરી કેમ, કે આ 1757માં પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થયું, એમાં કોનો કોનો વિજય થાય, આવું બધું તમે કરી શકો. અને ચોથું, એક્ટિવ રિકોલ એન્ડ સ્પેસ રિપીટેશન. એટલે થોડોક છે ને વાંચો, પછી થોડોક સમય પુનરાવર્તનને આપવાનું છે, તો તમે સફળ થઈશો. અને છેલ્લો મુદ્દો, અને મારા મતે અગત્યનો છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા, આમ તો સર્વાંગી શિક્ષણમાં 10 ચેપ્ટર આવે છે ને, આ 10 ચેપ્ટરની અંદર વિડીયો યુટ્યુબની અંદર છે મારા, તો એની અંદર ડીપ સ્લીપ એન્ડ ડાઇટ, એટલે કે ઊંઘ વ્યવસ્થિત લેવાની અને સંતુલિત ખોરાક લેવાનો. હવે જો મગજનો ખોરાક 4 વસ્તુ છે: પાણી, ઓક્સિજન, બદામ અને અખરોટ. પણ બદામ અખરોટ ભૂલી જાઓ, ઓક્સિજન ને પાણી મળે જ છે, તો બદામ ખાવાય બુદ્ધિ નથી આવતી, ઈ પણ યાદ રાખવી. પરંતુ મનોવૈજ્ઞાનિકો આ બધા કહે છે કે આ ખોરાક એનો મગજનો ઈ ગણી શકાય. તો આવી રીતે ધ્યાન રાખવું. અને છેલ્લે સંતુલિત તો ખોરાક લેવો જ તે, આડોવડું બહુ ખાવું નહીં, ધાર્યું હોય 2 કલાક વાંચવું, અને બપોરે પીઝા હોય કે દાબેલી હોય કે મંચુરિયમ હોય સાંજે, અને ઢોસા હોય તો 1 ખાવાની કેપેસિટી હોય, 1.5-2 ખાઈ જાય. આપણે ક્યાં સુધી ખાવી છે? ગળા સુધી. આપણને કોક આમ ધક્કો મારે ને પેટમાં તો 2 બટકા બહાર આવે, એટલે ગળા સુધી ખાવી છે. હકીકતમાં એક થોડોક તો 20-30% તો હિસ્સો એવો ખાલી રાખવાનો. આપણે તો રાત્રે 11-12 વાગ્યે પાડોશીમાંથી અથવા તો કંઈક આવે ને કંઈક નવી વસ્તુ, આપણે બોલો હુતા જ હોય. આ કાયરા તો અત્યારે જો લાગે થોડી કૂતી હોય એવી, પણ હુતા હોય, અને એને તમે આમ દાબેલી પીઝા દો ને તો ઊભી થાય, તો આપણને એમ થાય કે આમ તો કોઈ દે ઊભી નથી થતી, પણ આજ કેમ થઈ? પણ એને ખાવાનું માગે. રાતે ખાધું જ હોય તો એ બોલો 1 દાબેલી ઝાટકી જાય. કેમ? વધારે પડતો ખોરાક. આના લીધે શું થાય? સવારે જાગવું હોય ને તો એ જગાય નહીં, ટોન સાંભળવા પડે, અને ટોન કોઈને ગમે નહીં. તો ખરેખર આપણા જીવનની અંદર આ હોવું જરૂરી છે, સંતુલિત ખોરાક ખાવાનો, ઓછો ખાવાનો, વધુ પડતો નહીં. હવે સમાપન છેલ્લે આપણે લઈએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે બધું અત્યારે શું કર્યું કે એક કળા શીખ્યા, યાદ શક્તિ રાખવાની, અને એક સાચો રસ્તો સમજવાનો થોડોક એવો પ્રયત્ન કર્યો, અલ્પ એવો. પણ આમાંથી કોઈક એક મુદ્દો પણ જેને યાદ રહી ગયો હશે ને, એના જીવનની અંદર આગળ વધશે. પણ હવે આ દિશા ઉપર આપણે આગળ વધવાનું છે. એક સંસ્કૃતની અંદર શ્લોક છે, સ્વાધ્યાય નિત્યમ અભ્યાસ વિદ્યા, એટલે કે તમારે સફળ થવા માટે સારો અભ્યાસ અને નિત્ય કરવો પડશે. એમ અત્યારે સાંભળ્યું છે તો એમ કઈ યાદ રહેશે નહીં. યુ નો તો તમે એટલું બધું જાણો છો, પણ યુ ડુ નહીં થાય ને, જ્યાં સુધી તમે યથાર્થ રીતે કરશો ને ત્યાં સુધી આનું ફળ કઈ મળશે નહીં, યાદ શક્તિ પણ વધશે નહીં. તો છેલ્લે આપણે એન્ડ ઓફ ધ ડે, આજના દિવસની અંદર આજે શીખ્યા આપણે કે યાદ શક્તિ રાખવાનો એક આપણે ઉપાય, એક રસ્તો શીખ્યા. આ રસ્તો કયો હતો? મનન, પછી ચિંતન અને નિધિધ્યાસન, પુનરાવર્તન, પ્રેક્ટિસ, થોડીક એકાગ્રતા, મહેનત,
એ હાર્ડવર્ક હોય કે શિક્ષણનું સાચું મહત્વ હોય, જે શરૂઆતની અંદર પણ મેં તમને કીધું, એ ખાસ યાદ રાખો, કારણ કે આપણે અત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આવા મુદ્દાઓની આજે આપણે વાત કરી, તો મને આશા છે કે તમને બધાને ગમ્યું હશે. ગમ્યું એટલું જ નહીં, પરંતુ યથાર્થ રીતે તમે એ કરશો તો તમારા જીવનની અંદર જે આ પ્રશ્ન આજે તેમ લઈને આવ્યા હતા એ સોલ્વ થશે, અન્યથા હતા એમ નામ. એટલે ખાસ આપણે તમારા ઈષ્ટદેવ અને સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરીએ આજના દિવસે કે અમે જે સાંભળ્યું છે, અમે જે અત્યારે અનુભવ કર્યો છે, આ અનુભવને યથાર્થ રીતે અમે અમારા જીવનની અંદર એ રીતે અમે કાર્ય કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ, કારણ કે વિદ્યાની દેવી સરસ્વતી માતા એ આપણને સૌ કોઈને અર્પે એવી આજના દિવસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.